મગનું શાક કે રસાવાળા મગ તમે બહુ બધી વાર બનાવ્યા હશે, પણ આજે આપણે પંજાબી શાકને ટક્કર આપે એવું એકદમ નવા જ પ્રકારનું મગનું શાક બનાવવાના છીએ. તો આ નવું શાક બનાવવાનું ફટાફટથી સ્ટાર્ટ કરીએ. તો બહુ ઓછા મસાલામાં એકદમ ચટપટું ને ટેસ્ટી શાક બનાવીશું. તો એના માટે મેં અહીંયા રાત્રે એટલે કે 5 થી 6 કલાક માટે અડધા કપ મગને પલાળી રાખેલા હતા. તો જો પલાળ્યા એટલે આ રીતનું થવું જોઈએ. મગ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આટલું મેં લીધું હતું વાટકાના માપથી, અડધા કપ જેટલા પલાળ્યા હતા. તો આરામથી 3 થી 4 જણ જમી શકશે. તો અહીંયા આપણે 2 ટમેટાં લીધેલા છે. તો અહીંયા 2 ટમેટાને આપણે કટ કરીને રાખી દઈએ. જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમે આમાં એક ડુંગળી પણ નાખી શકો છો, અથવા તો તમે ઝીણા ઝીણા પીસ કરી એને વઘારમાં પણ એડ કરી શકો છો. પણ અહીંયા આપણે ખાલી ટમેટાં જ લેવાના છે, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે બધી વસ્તુ એડ કરવાની રહેશે. તો અહીંયા નાની અડધી ચમચી જેટલું જીરું પણ નાખીએ છીએ. આ રીતે જીરું અંદર નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ પ્યોરીનો. તો આને આપણે એક વાટકામાં કાઢી લઈએ અને આ જ મિક્સર જારમાં આપણે બીજી આગળનું જે ક્રશ કરવાનું છે એડ કરશું. તો સૌથી પહેલાં તો અહીંયા એક પેન મૂકી દીધેલું છે. તો એમાં મેં 1 ચમચી ઘી મૂકેલું છે. તો 1 ચમચી ઘીમાં 10 થી 12 જેટલા કાજુ નાખીશ. મેં અહીંયા આખા જ કાજુ લીધેલા છે, વચ્ચેથી કટ નથી કર્યા. અને એને સરસ રીતે સાતળી દઈશ. તો ગેસની ફ્લેમ અત્યારે લો રાખવાની, અને એટલે કે ધીરા ગેસ પર લાઇટ બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી સાતળવાના. તો આ રીતે તમે તેલમાં પણ સાતળી શકો, પણ ઘીમાં કાજુ સાતળવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. એટલે જેટલું ઘી બચ્યું એમને રહેવા દીધું, અને એના અંદર 3 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તો અહીંયા ઘી ને તેલ બેનો વઘાર છે સાથે, કારણ કે જેટલું ઘી બચ્યું હતું એની અંદર આપણે તેલ પણ એડ કર્યું. તો અહીંયા હું 1 ચમચી જીરું નાખીશ, અને અહીંયા 1 તમાલપત્ર, 2 લવિંગ અને 1 તજનો ટુકડો. બસ આટલી જ વસ્તુ આપણે એડ કરીશું. એટલે બહુ બધી વસ્તુ, અને આ બધી વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે રસોડામાં. તો આટલી જ વસ્તુ આપણે એડ કરી અંદર જે પ્યોરી બનાવી હતી, એટલે મારે અહીંયા અડધો કપ જેટલી થઈ હતી 2 ટમેટાની. તો આપણે તેલમાં એડ કરી દઈએ અને સરસ રીતે સાંતળી લઈએ. તો આને 1 મિનિટ જેવું થાય એટલે તમે જોઈ શકો છો તેલને બધું છૂટું પડે ને, પછી જ તમારે અંદર બીજી વસ્તુ એડ કરવાની રહેશે મસાલા. તો અત્યારે ખાલી હું આ રીતે 1 મિનિટ માટે થવા દઈશ ગ્રેવીને. તો અહીંયા તમે જો ડુંગળી લસણ ખાતા હોય ને તો એક ડુંગળી સુધારવાની રહેશે ઝીણી ઝીણી, અથવા તો એની પ્યોરી બનાવી અને તમે એડ કરી શકો. અને સાથે લસણ જો નાખવું હોય તો લસણને પણ ક્રશ કરીને અંદર એડ કરી શકો છો. તો આ રીતે એને થવા દઈએ. હવે 1 મિનિટ થઈ ગઈ છે, તેલ પણ ઉપર આવી ગયું છે. તો એના અંદર આપણે 1/3 ટીસ્પૂન જેટલી હળદર, અહીંયા હું અત્યારે 1 ચમચી નાખ્યું છે લાલ મરચું મેં કાશ્મીરી, પણ મને એવું લાગે કે મારે મોડું જ લાગશે સાવ, એટલે આપણે 2 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરશું. એટલે અને ટેસ્ટ પ્રમાણે મીઠું. જો તમે તીખાશ વધારે ખાવા માગતા હોય તો તમે એડ કરી શકો છો, પણ હું આગળના મસાલામાં લીલું મરચું પણ યુઝ કરવાની છું, એટલા માટે અહીંયા મેં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. તો ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે તીખાશ. અને આ રીતે એને પ્રોપર પહેલાં મિક્સ કરી દઈએ અને આ ગ્રેવીને થવા દઈએ. હવે ગ્રેવી થાય ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરવાની છે. તો આપણા મગ સરસ મજાના પલળી ગયા છે. તો આને બાફવાનું કે કંઈ નહીં, આ રીતે મિક્સર જારમાં જ કાઢી લેવાનું. તો આપણે ટમેટાની પ્યોરી બનાવી હતી, એને ધોયું નથી મિક્સર, એમાં ને એમાં જ મેં નાખી દીધું. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, જો તમે આદુ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આના અંદર આપણે 1 લીલું મરચું નાખવાનું છે. તો અહીંયા મેં મીડિયમ કહેવાય ને તીખું એવું લીધેલું છે, એટલે એકદમ તીખું મરચું નથી યુઝ કર્યું. એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે તીખાશ નાખવાની રહેશે. અને 3 થી 4 ફ્રેશ લીમડાના પાન લીધેલા છે. આની સુગંધ બહુ સરસ આવતી હોય છે. તો આ રીતે એના ઝીણા ઝીણા હું કટ કરી દઈશ. આ રીતે તમે કટ કરીને નાખશો ને તો એની સ્વાદને સુગંધ વધી જતા હોય છે. એટલે ગ્રેવીમાં આ રીતે એ પણ એડ કરી દઈએ. ગ્રેવીની સોરી આ ક્રશ કરીએ એમાં. અને સાથે થોડી કોથમીર, તો અહીંયા કોથમીર પણ આપણે ફ્રેશ લીધેલી છે. તો તમે જો આ લીલો મસાલો તમે સ્કીપ કરવા માગતા હોય તો ખાલી તમે આમાં મરચું પણ નાખી શકો. એટલે જે લોકો કોથમીર કે આદુને એ ના ખાતા હોય તો એ સ્કીપ પણ કરી શકે છે. હવે અહીંયા આપણે થોડા અજમા નાખવાના છે. તો 1/3 ટીસ્પૂન જેટલા મેં અજમા નાખેલા છે. તો અજમાથી ટેસ્ટ સારો આવતો હોય છે અને પચવામાં પણ હળવા. એટલે આપણે મગનું શાક કરીએ તો એમાં થોડા અજમા આ રીતે નાખશું ને વડીમાં તો બહુ સરસ લાગશે. તો આને આપણે ક્રશ કરી દેવાના. તો અહીંયા જો આ રીતનું મેં ક્રશ કરેલું છે. અહીંયા પાણી બિલકુલ પણ યુઝ નથી કર્યું, આમનામ જ ક્રશ થઈ જશે. અને તમે જો ગ્રેવી પણ કેટલી સરસ મજાની થઈ છે, અને તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આ ટાઈમે આ જે મસાલો બનાવેલો હતો, એટલે કે આ પેસ્ટ બનાવેલી છે ને, એમાંથી હું 2 થી આમ કહેવાય ને 2 ચમચી જેટલી પેસ્ટ અલગ કાઢી લઈશ અને આના અંદર એડ કરીશ. તો અહીંયા 2 ચમચી જેટલી પેસ્ટ આપણે આમાં એડ કરી દઈએ.
અને એને એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ. તો આ જરા પણ કાચી નહીં લાગે, આ રીતે મિક્સ થઈ જશે, પ્રોપર સતળાઈ જશે અને ટેસ્ટ એકદમ સરસ અને ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જશે અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગતું હોય છે આ રીતનું શાક. અને બનાવવામાં બહુ ઇઝી છે, વાર બિલકુલ પણ નથી લાગતી. હવે તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ જાય ને પછી અહીંયા મેં ઘરનું દહીં લીધેલું છે એકદમ ફેંટીને. તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરવાનું છે. તો અહીંયા હું 3 ચમચી જેટલું દહીં એડ કરું છું. અહીંયા મેં એકદમ ખટાશ પડતું દહીં નથી લીધું, મોળું પણ નહીં અને ખાટું પણ નહીં, એવું મીડિયમ દહીં લીધેલું છે. તો એ ટેસ્ટમાં સારું લાગતું હોય છે. જો તમે દહીં ના નાખવા માંગતો હોય તો તમે આની જગ્યાએ મલાઈ પણ એડ કરી શકો છો ઘરની, પણ અહીંયા મેં થોડા ખટાશ પડતા હોય ને તો મજા આવતી હોય છે મગમાં, એટલા માટે મેં દહીં યુઝ કર્યું છે. હવે પ્રોપર મિક્સ થઈ જાય દહીં એકદમ, અને ગેસની ફ્લેમ આપણે અહીંયા લો જ રાખવાની છે. તો અહીંયા હું 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કરીશ. અહીંયા તમને એવું લાગશે કે વધારે પડતો રસો છે, પણ એવું નથી. આપણે અહીંયા 5 થી 7 મિનિટ માટે એને થવા દેવાનો છે, ઉકળવા દેવાનો છે, એટલા માટે થોડો ઓછો થઈ જશે. એટલે પહેલેથી જ આપણે એ રીતનું પાણી એડ કરી દીધેલું છે. તો અહીંયા મેં 2.5 કપ જેટલું પાણી નાખ્યું છે. હવે જે આપણે આમ પેસ્ટ બનાવેલી છે ને એને એક બાઉલમાં કાઢી લેવાની છે. તો અહીંયા 2 ચમચી જેટલી પેસ્ટ તો આપણે પહેલાં જ યુઝ કરી લીધી. તો હવે આટલી જે છે તો પણ એમાંથી બહુ બધી વડી બનીને રેડી થશે. તો આ રીતે એકદમ એને ફેંટવાની છે અને કઈ રીતે વડી બને અને કઈ રીતે એને બાફવાની એ આપણે જોઈ લઈએ આગળ. તો આ રીતે એકાદ મિનિટ માટે એક સાઈડ એટલે કે એક જ ડાયરેક્શનમાં એને ફેંટવાનું રહેશે. તો તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો લાઇટ થઈ ગયો છે, ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે પાણી પહેલાં લઈ અને થોડી આ બેટર અંદર એડ કરવાનું. એનાથી ખબર પડશે, જો એ ઉપર તરશે ને એનો મતલબ કે અંદર સરસ મજાની વડી સોફ્ટ બનશે તમારી. તો આ રીતના ઉપર તરવો જોઈએ ત્યાં સુધી તમારે ફેંટવાનું રહેશે. એટલે આપણે જે દહીંવડા બનાવીએ છીએ ને જે રીતે ફેંટતા હોય અને જે રીતે પાણી નાખીને ચેક કરીએ ને એવી રીતે તમારે ચેક કરવાનું રહેશે. તો અહીંયા મેં આ રીતની જાળી લીધેલી છે. જાળી તમે કોઈ પણ લઈ શકો, તો મેં અત્યારે આ લીધી છે અને થોડું એને ગ્રીસ કરી લઈશ. અને જો રસો એકદમ સરસ થવા જ લાગ્યો છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો રાખી છે. એના ઉપર આ રીતે જાળી ગોઠવી દઈશ. એ કોઈ પણ કાણાવાળું વાસણ તમે લઈ શકો અને એને ગ્રીસ કરીને લેવાનું અને આ રીતે ધીરે ધીરે હાથેથી વડી જેવું કરીએ ને એમ પાડી દેવાનું રહેશે. તો આને પાડતા પણ વાર નહીં લાગે, ફટાફટથી પડી જ જશે હાથેથી. તો અહીંયા નાના મોટી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જે સાઇઝની, અહીંયા મેં એકદમ નાની સાઇઝની જ વડી લીધી છે, તો ફટાફટથી અંદરથી કાચી બિલકુલ નહીં રહે અને જલ્દી ચડી જશે એટલા માટે. તો આ રીતે બધી જ વડી આપણે મૂકી દીધેલી છે. તો તમે જોઈ શકો છો આપણું જેટલું બેટર હતું ને બધું આપણે એક જાળી જેટલું થયું, એટલે કે એક ડીશ જેટલી આ રીતની વડી બનીને રેડી થઈ ગઈ છે. તો બધી જ વડી સરસ મુકાઈ ગઈ છે. તો એને આપણે ઢાંકી અહીંયા 5 થી 7 મિનિટ માટે થવા દેવાની છે એકદમ લો ફ્લેમ પર. તો અહીંયા ગેસની ફ્લેમ મેં લો જ રાખી છે. તો તમે જોઈ શકો છો 7 મિનિટ જેવું થયું છે મારે અને મેં ચેક કરી તો વડી એકદમ સરસ ચડી ગઈ છે અને સુગંધ બહુ સરસ આવે છે ગ્રેવીની. નીચે ગ્રેવી પણ સાથે સાથે ચડી ગઈ છે આપણી સરસ. તો વડી ઇઝીલી જ નીકળી જશે. જો હું તમને અંદરથી પણ દેખાડું કેટલી સરસ બની છે. અને આ વડી તમે આમનામ પણ ખાઓ ને તો પણ મજા આવશે તમને. આમ આપણે કેમ ભજીયાને એવું ખાતા હોય ગોટા એવું લાગશે. અને ટેસ્ટમાં તો હંમેશાથી મગ બહુ જ સરસ લાગતા હોય છે, કોઈ બી વસ્તુમાં એડ કરો તો આ રીતે એની બહુ ટેસ્ટ સરસ આવતો હોય છે. તો આ રીતે બધી જ વડી મેં કાઢી લીધેલી છે અને ઉપરથી આ રીતે જાળી પણ આપણે કાઢી લઈએ અને સાઈડમાં કરી દઈએ. તો તમે જુઓ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે આપણી. તો એકવાર એને હલાવી દઈએ. જો આ ટાઈમે તમને થોડું પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આપણે 2.5 કપ નાખ્યું તો એ પ્રોપર પાણી છે. કારણ કે થોડી વાર પણ પડી રહેશે ને તો આ થોડી ઘટ્ટ થઈ જતી હોય છે ગ્રેવી. તો હું એક ટેસ્ટ કરી લઉં, કારણ કે આ વડી મને બહુ ભાવે છે, હું આમનામ પણ ખાતી હોઉં છું. તો બહુ જ સરસ લાગતી હોય છે. તો તમે આ રીતે એને બાફીને ખાઈ શકો છો વરાળમાં. અને આ જે બધી જ વડી છે ને આપણે મગની અંદર એડ કરી દઈએ આ રીતે. તો આ મગની વડી ખાવામાં એકદમ મસ્ત લાગશે અને આ ગ્રેવી સાથે તો એનો ટેસ્ટ ઓર વધી જતો હોય છે. તો આ રીતના તમે મગ નહીં બનાવ્યા હોય તો જો મગ તમારા ઘરમાં ખવાતા હોય અને બધા એકને એક મગ ખાઈને જો કંટાળ્યા હોય ને તો મગની નવી રીત તમે આ રીતે કરી શકો છો. તો આ શાક તો બહુ જ મસ્ત લાગતું હોય છે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. હવે વડી નાખી પ્રોપર એકવાર મિક્સ કરી દેવાનું અને આને 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકીને રાખીશું, જેથી કરીને વડીની અંદર બધી જ ગ્રેવી એકદમ શોષાઈ જશે અને એકદમ આમ સરસ સ્મૂધ થઈ જશે આપણી વડી. અને રસો પણ કેટલો સરસ ઘટ થઈ ગયો છે. તો આપણે જે કાજુને ફ્રાય કરીને રાખેલા હતા એને આની અંદર એડ કરી દઈએ તો આપણે કાજુ મગનું શાક બનીને રેડી થઈ ગયું છે.
વડી પણ એકવાર ચેક કરી લઈએ. જો આ રીતે ચપ્પુથી તમને દેખાડું કેટલી સરસ મજાની થઈ છે અને અંદર એકદમ સરસ પલળી ગઈ છે ગ્રેવી સાથે. તો આ રીતે એને 1 મિનિટ માટે ઢાંકીને રાખશો ને તો સરસ પલળી જતી હોય છે અને ગ્રેવી સાથે એકદમ મસ્ત મિક્સ થાય. હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલી મેં અહીંયા કસૂરી મેથી લીધેલી છે, એટલે ડ્રાય મેથી. તો એને હાથેથી આ રીતે ક્રશ કરી ઉપરથી નાખશું તો એનો ટેસ્ટ પંજાબી શાકમાં આવે ને એવો ટેસ્ટ લાગશે તમને. એટલે કહેવાય ને ધાબા સ્ટાઇલ જે આપણે શાક બનાવતા હોય ને એને હંમેશાથી આપણે કસૂરી મેથી એડ કરતા હોય છે તો એનાથી મસ્ત લાગતું હોય. અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દઈએ અને બધી વસ્તુ મિક્સ કરી દઈએ. તો કોઈ નહીં કહે કે આ પંજાબી શાકથી કમ છે. એટલું સરસ ને ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમારા ઘરમાં પણ આ ટ્રાય કરજો, તમને બધાને બહુ જ ભાવશે. અને કોને કોને મગ બહુ ભાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એના નામ સાથે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.